માતાજી તમારા આશીર્વાદ છે અને ખૂબ વિડિયો આગળ તો ક્ષેત્રો બધા તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. આપણે આવી જાઓ ઓફિસે ને આપણે હવે જવાનું બારે. તો કુંકુર જવાના હા અમે તમને બતાવીશું, બરાબર? તો બનાવીશું બ્લોગમાં. જય માતાજી મિત્રો, હું ને હરીબા બે જણા શિવપુર જઈએ છે થોડા કોમથી. શું કહો હરીબા? હા. અને કોમ પટાઈને પછી અમે પાછા ઓફિસે આવી જાઉં અને જોઈએ તો જવાનું થાય તો તમે બધા બતાવીશું. શું કહો હરીબા? ભાઈ રોહિતને ચો જાય ખબર નહીં, અમારે તો શૂટિંગમાં જવાનું છે. હા, તો હરીબાના શૂટિંગમાં જવાનું, મારે તો જવાનું કોઈ ખબર નહીં. તો નક્કી જ છે. તો ઇવન નક્કી છે, મારે તો કોઈ નક્કી નહીં, પણ જવાનું થાય તો કોઈક નવું બતાવશું. તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી જાય છે શિવપુર માર્કેટ યાર્ડમાં. જોઈ લો તો બધા ચાહક મિત્રો ખબર પડી છે તે આવે છે. હરીબા બેઠા છે અને હું પણ બેઠો. જોઈ લો તો ક્ષેત્રો બધા તો ઓથી હવે આપણે નીકળવાનું હોય કેમ કે ટ્રાફિક વધે. ઉપર આવ્યા શિવપુર માર્કેટ યાર્ડમાં ફોર્મ કરી અમે ગરીબા બે જણા હોય આવ્યા હતા તો ભેગા થયા. તો ટ્રાફિક બહુ થઈ ગયું, તમે જોઈ લો. બધા આપણા મજૂર વર્ગ જ છે, બહુ ચાહના ભાઈ. તો આપણે હવે નીકળીએ તો મળીએ પાટણ. તો જય માતાજી મિત્રો, આપણે દિશા પહોંચી ગયા અને અમારા નિલેશભાઈને સ્પેશિયલ ભેગા થવા હતા. એ થોડું ફોર્મ હતું એટલે. તો નિલેશભાઈ કેમ ભેગા થવા હતા તમે થોડું જણાવો. થોડું આપણે એ બાઇકનું કામ થાય. હા, તો હજી એક મિત્ર મિટિંગ માટે આવે તો આપણે ઇવન મળીએ. મીટિંગ પતાવી પછી નીકળીએ પાટણ. પછી મારા થોડું એવું હોય કે મારા મમ્મા ઘરે જ આવવું હોય તો તમને મારા મમ્મા ઘર કઈ બાજુ તમને બતાવશું. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. મારા મમ્મા છોકરાને મેં ફોન કરીને બોલાવ્યો હતો તે લેવા આવો. તો આવી ગયો આપણે પ્રભાત. આ મારા મમ્મા છોકરો જય ગિરનારી. તો હવે આપણે જઈએ મારા મમ્મા ઘરે કેમ કે ભરતજીને ફોર્મ હતું એટલે હું તમે પૂરું કરતા હું થોડું ફોર્મ એટલે મારા મમ્મા ઘરે ભેગો થતા હું મારા દાદા એવા. તો ભરતજીને પછી કણ આવશે ફોર્મ પૂરું કરીને એટલે કણ આપણે મળીએ. તો મળીએ, જો જવાનું તો લોકેશન બતાવી દઈએ. તો મને રહેજો બ્લોગમાં. જય માતાજી. લડે જાવ તાર. પાણીના ફુવારા જોઈ લો બનાસકોઠા અને સામે દેખાય મારા મમ્માનું ઘર છે. પાણીના ફુવારા, વાતાવરણ એકદમ ક્લીન. શું કેવું પપ્પા? તો આપણે મારા દાદાને મળીએ, બરોબર?
ઘર આવી ગયું જોઈ લો. જીવનને નવું ઘર બનાવે ને. આપણે આવી ગયા મોમાનું ઘર છે. એટલે ભૂરીસિંહ આવ્યો એ ભૂરીસિંહ આ સુનિલનો છોકરો મસ્તીખોર છે. ચિત્ર શું બાપોને અંદર છે તો કોણ આપણે પહોંચી જાય છે કોટ અને કોટ ગોમમાં ડીસાની બાજુમાં બરાબર. તમારું ઉમા ઘર છે હાર્યું જોઈ લો. અને સુનિલને તમે ઓળખો જ છો. વિડીયોમાં આવ્યા તો હમણાં પાટણ આવ્યા તો તેમાં બેન થોડું માથાકૂટ થઈ હતી સ્પેશિયલ. તારે માથાકૂટ તો તમે જુઓ કે વાતાવરણ કેવું ને મગફળી વાવી છે. હા હા મારા મોમો શું કહો શાંતિ. મગફળી ચેટલી ટાઈમ વાર થઈ બસ તૈયારી થઈ ગઈ. એવું હા. તે ભરતજીને થોડી મિટિંગમાં હતું એટલે એને 2 જણા ગયા છે મિટિંગમાં. એટલે મેં કીધું મને એક કામ કરો, હું જો મારા મમ્મા ઘરે એટલે મારા દાદાને ખબર કાઢતા હું. મારા મમ્મા બધા ભેગા થતા હોય એટલે હું હવે આવ્યો ને એરા સીધા પછી ગોમમાં આવશે તો આપણે ગોમમાં પણ જવાનું હોય. ગોમમાં ઘર છે આ ક્ષેત્રમાં છે કૂવા ઉપર. તો મગફળી વાયેલી છે ને તમે જુઓ, તમે દૂર દૂર સુધી જુઓ બધું ખેતર દેખાય, બધી મગફળી જ છે. શું કહું મમ્મા? મોટા પાયે બનાસકાંઠામાં મગફળીનું વાવેતર હોય 100% મગફળી. હા કોઈ ખેતર એવું ખાલી નહીં હોય મગફળી સિવાય. સાચી વાત છે. આ તો ભૂખેલાજી પણ થયું મમ્મા ખબર ખાવાનું એક ટાઈમ ઓછું કરેલું અમે એટલે. તો તમારે કીધું તું પણ આ ટાઈમ નહીં કોઈ ઉખાડી જેવું મગફળી કાઢજો. સાચી ગયું મારું શરીર કાઢજે. કેટલે જ આવેલ તો સુનિલ આપણે મગફળી કાઢે હે જેવી નીકળે પાકી ગઈ છે કમ્પ્લીટ. જો હા લાવ સરસ મગફળી બેઠી છે જોઈ લો. ઓર્ગોની જ ખેતી કહેવાય ને મમ્મા. અને હારી મગફળી તમે જે કાચી કહો ને કાચી મગફળી તમે શેકીને ખો ને તો બહુ ખાવાની મજા અલગ આવે. જે પેલી પાકેલી ને શેકેલીમાં બહુ ફરક પડે. બાફીને ખાવાનું તો શેકીને ખાવું. શેકી ખાવામાં મજા આવે અને બાફીને ખાવાની મજા આવે. તો મિત્રો હવે આપણા ભરતજીને આવે એટલે બતાવજો. અમારા મોમો હે, મારા હગ્ગા મોમો હે યાર. મારા મમ્મીને 4 બુનો હે ને. આવજો મગફળી ખાવા આવજો. આવો કોટ ગોમ. કોટ ગોમમાં ફતારો તમારા પગલા પાડો. તો મિત્રો મળીએ બનાવી દેજો બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, ભરતજી અને નિલેશભાઈ 2 જણા આવી ગયા છે. તો જોઈ લો નિલેશભાઈ અને ભરતજી અમારા બાપો બેઠા છે. બસ ભેગા થઈને ચા પાણી કરીને આપણે પાટણ બાજુ નીકળીએ. તો જય માતાજી. જય માતાજી મિત્રો, આપણે ડીસા ગયા. ડીસાથી ઓફિસે આવ્યા. ઓફિસેથી ફોન આવ્યો તો ઘરે આવી ગયા. અને આજે અમારે દાલ બાટી બનાવી હતી એટલે મારે ખાવી હતી એટલે મેં કીધું ઘરે બનાવી દો. તો બનવાનું ચાલુ હોય. તો આપણે તો જુઓ શીખીને નહીં બનાવતા, તળીને જ બનાવી. પહેલાં આ રીતે લોયા બનાવી દઈ અને પછી આ રીતે તળી નાખી. અને દાળ પણ બની હતી તમે જોઈ લો. દાળ પણ બની ગઈ અને ચટણી પણ બની ગઈ છે. અને ઘી જોઈજી બાજુ
તો ઘી તો આપણે મફો વગરનું જ વાપરીએ જોઈ લો સ્પેશિયલ મફો વગરનું ઘી. તો આપણે મારા મમ્મીને બધાને ઉપર મમ્મીને તો દાળ બાટી નહીં ખાધી પણ મારા પપ્પાને બહુ ભાવે એટલે મારા પપ્પાને બધું ઉપર આવતા રહીજો. જમવાનું આપણે ભેગા જમશું કેમ કે ઘણા ટાઈમ થઈ ગયો હું ઉપર રહું અને એને નીચે મારા ટાઈમ ઉપર નક્કી હોતું નહીં કેટલા વાગે આવું કેટલા વાગે ના આવું. એટલે આજે મારા પપ્પાને કીધું તમે આપણે બે ભેગા જમશું તો ઉપર આવી જજો. તો હમણાં આવે એટલે આપણે જમશું. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. આપણે મારા મમ્મી મારા પપ્પા બે જણા આવી જાય જોઈ લો કેમ કે આજે સ્પેશિયલ ઉપર બોલાયા ભેગા જમીએ. તો આપણે બધું રેડી થઈ ગયું. તો હવે અમે જમવા બેસીએ. તમારે કે જમવું હોય તો આવી ગયો ખાવા. તો જમીને આપણે મળીએ. તો બનાવી દીધું બ્લોગમાં. જય માતાજી. કોઈ કેવું આગળ વિડીયો હેડે સુખ શાંતિ અમારા આશીર્વાદ છે અને ખૂબ વિડીયો આગળ જાય અને ચાહક મિત્રોના આશીર્વાદ હાલજો. બધા મિત્રોના આશીર્વાદ હા આગળ જાય. તો મિત્રો મળીએ હવે જમીને.